તો મોડા ઉઠાણું છે, દૂધ લેવામાં રહી ગયું. ના તો પેલા પોપટલાલના ઘરથી દૂધ લઈ આવું, પછી આવીને ચા બનાવું. કેમ નહીં ખાવું? આ નાજી તો હોય ચાલ ખાઈ લે. લેવાડો પોપટલાલ, દૂધ લાવો. હા લીલાજી, વાહ, તમે આયા તો ભલે આયા, પણ ભેંસે દોવા નહીં દીધું. આ પોપટલાલ એ તો મારા હું જોવાનું ભાઈ, મારે તો દૂધથી મતલબ, દૂધ તમારે મને આલવું જ પડે. પણ ભેંસ ના દોવા દેતી હોય તો હું દૂધ ચોઈ લાવું લીલાજી. પણ પોપટલાલ તમને જી ખબર નહીં મારી કે હું તમારા ભેંસ વગર દૂધ ખાતો જ નહીં. હા વાત તમારી સાચી કે મારા ભેંસનું તમને દૂધ ભાવ વાત બરોબર હા, પણ જો એક દોવા ના દેતી હોય તો દૂધ ચોઈ લાવું લીલાજી. એ તો પોપટલાલ તમારે જોવાનું ભાઈ. વાત સાચી હા, પણ શિકાર ભેંસને હું થઈ ગયો, કાલ હોડનાઈ ના દોવા દીધું, કાટાર હવારમાં ના દોવા દીધું. પોપટલાલ મારી વાત સાંભળો, મેં હજુ હવાનો ચાય પીધો નહીં ભાઈ, મોઢામાં દાંતા ના, તમે જુઓ તો ખરા યાર. વાત બરોબર હા, તમારે ચા મૂકો તો ગલ્લે લઈ આવો તમે તમારે. પોપટલાલ ભાઈ, હું ગલ્લાનું દૂધ નહીં ખાતો. વાત સાચી, પણ હું એવું કરું છું, આની ભેંસ વિવાહ થી બરોબર, હા. પેલી હજી પાડી અને પેલી રહી ને એ દોવા દેતી હતી એ અલગ બધી. જો વટાવું તમને હેડજો શિકાર શું થઈ ગયું. અરે પોપટલાલ તમારે જોવાનું ભાઈ કે મારા ખબર હે, હું લીટર દૂધ તમારું તોય ચમ લઈ જાઉં, ખાવા થાય ને ચા મિલવા થાય. વાત સાચી હે, પણ હું એવું કર્યું કે મને જ નહીં યાદ. જો હું જોઈ લાવ્યો ખબર પેલા સોનતુજીને તોય દૂધ લાવીને ચા મૂક્યો. બોલો હવે પોપટલાલ એવું નહીં ભાઈ, અમે તમારે તો દૂધ બંધાવ્યું એટલે તમારે મને આલવું જ પડે. તો આ શિકાર જો શિકાર શું થઈ ગયું ખબર નહીં પડતી. જો છે ગેરી પણ તેવું થઈ ગયું એવું. હવે એ તો મને નહીં ખબર ભાઈ, કાલ હોડની નહીં દોવા દીધું. તો પછી કોઈ દવા બવા કરાવો, બીજું તો હું કહું. વાત સાચી છે, પણ મને એવું લાગે બિચારી બોલતી નહીં એટલે મને એવું લાગે કે નજર લાગી હોય એવું લાગે. હા, બીમારે પડી ગયા તો ભાઈ. હા હા, કેમ કે હમણાં એક ભાઈ ભેંસ જોવા આવ્યા હતા ને, એ ભાઈને ભેંસ ગમી ગઈ પણ કિંમત વધારે પડી ને, એટલે ભાઈ જતો તો એની કદાચ નજર લાગી હોય તો. થાય પોપટલાલ એવું. હા, પણ તમે ભેંસ વેચી મારવાના હતી. એટલે લીલાજી મારે પૈસાની તકલીફ છે બરોબર, એટલે વીકવી તો પડે ને. એ પોપટલાલ તમે વેચવાની વાત કરો તો મારા દૂધ બંધાયેલાનું થાય એમ કહું. લીલાજી હજી તો એ ભેંસ લઈ ગયો ભાઈ, અને જો ભેંસ લઈ જાય ને તો આપણે પેલી વિવાહ તો થઈ છે. હા, એ તમારી કઈ વાત સાચી, પણ તમે મને પહેલા કીધું હું હોમાજી તો બંધાવો યાર. તમે હવે અત્યારે આવું કરવા માંડ્યા તો મારે તો શું કરવાનું કહો દો. લીલાજી આજ સુધી કોઈ દાડ ના પાડી તમને? ના તો નહીં પડે, પણ આજ તમે મને ચા વગર રાખ્યો કે નહીં? એ તો એક દાડું તો લાવી દેવાનું દુકાનથી. પણ દુકાનનું હું નહીં ખાતો, તમને શી ખબર નહીં. વાત સાચી હે, મેં તમને કોઈ દાડું ના નહીં પાડી. મારી ભેંસ આ કાલ હોડના ના જ નહીં દોવા દીધું, એમાં તમે લીલાજી આવું કરો યાર, ભલા મને ચાલતું છે. હા, તે પણ મને ભેંસનું દૂધ સિવાય હું ખાતોય નહીં કે ચા મિલતોય નહીં. વાત સાચી પણ હું એવું કરું કે તાણી. હાર વળો ભાઈ, કાલ નાના પડતા હું કીધું. હા, તમે તમારે કાલ સવારે આવજો, 2 ટંકનું ભેગું આલી દે બરોબર. એ હા, એ હા. ત્યાં કલર એવો કરજે કે મંદિર ચોદીનું જ લાગવું જો હો. એ હા બા હો. લાલભા. ઓહો લીલાજી, ચોથી ભૂલા પડ્યા આજ અમારા ઘેર ભાઈ. ચમ ભાઈ, તમારા ઘેર ભૂલા ના પડી અમે? ના ભાઈ, આવો, અમે ચો ના પાડી. અને આવું કરો હતી. એટલે ભાઈ જે વસ્તુ હું બનાવું ને એ બરાબર બનાવું. હાલ મેલ્લાવાળાને કહી દઉં ને તો ભાઈ મેલ્લાવાળા ખાઈ પીને મારા ચેડે પડી જાય ભાઈ. એ તમારે નહીં કહેવાનું એમ ને? હાલ નહીં કેવું, એનો સમય આવશે સમય. ભાઈ લાલભા, જે દર સમય આવશે ને એ દર તમારે મોટો જમણવાર કરવો પડશે હોવાનું. હા ભાઈ, કરશું જમણવાર, અમે ચો ના પાડી. તમે ચમ ભૂલા પડ્યા એ કહો. દૂધ લેવા આવ્યો તમારા ઘેર. ચમ તમારે તો પેલા પોપટલાલ ના તો બોધેલું હોય ને દૂધ. લાલભા, પોપટલાલ ના ઘેર બંધેલું ખરું દૂધ, પણ મને ભેંસે દોવા નથી દીધું. મૂકું લાલભાન તોય લેતો જાઉં. ઓહો ના લીલાજી, મારા તો દૂધ નહીં, હું તો સવારમાં વહેલા ડેરીમાં ભરાઈ આવ્યો. કે પણ ડેરી મૂલ્ય ભરાવો ભાઈ, ઘેર આખો ખાવા. ઓહો ક્યારે ના છે એ લીલાજી, ડેરીમાં દૂધ ના આલે ભાઈ ખોણ હનું લાવીએ ભાઈ. હા, તો દૂધ આલો તાન લ્યો, ઘેર રાખતા હોય તો. લીલાજી ઘેર હે, પણ અમારા આજ આખા દાડા પૂરતું જુઓ પછી. એવું એમ? હા, કારીગરોને આજ વારે ઘડીએ ચા મેચીને આલવો પડે, ચોથી લાવવું પછી. એ તો લાલભા, પણ પડ્યું થોડું ઘણું આલો ભાઈ, મારે હું ચા પીધા વગર રહું. નહીં લીલાજી, દૂધ હો ભાઈ. અમે જો કે ઠેલના દૂધની ચા મને ભાવતી નહીં. ઓહો લીલાજી, એવું હોય તો 1-2 ભેંસો લાવી દો. આવી લાલભા, જફા કોણ કરે ભેંસો ની? ઓહો લીલાજી, તમાર તો એ જફા કરવી ના ગમે, પણ અમાર તો આ જફા કરવી પડે, કારણ કે તમાર તો કરિયાણાની દુકાનો ચાલે બરોબર, હા. અને અમાર તો આ ભેંસો રાખવી પડી. ભેંસો રાખવાથી ફાયદો કેટલો થાય, જો એક તો ઘરનું દૂધ મળે, પછી ઘેર કરિયાણાનું પૂરું થાય, અને આ ગમે તે બીજા ત્રીજા જીએ ને તો એ ખર્ચો પૂરો થાય. એ તમારે કઈ વાત સાચી, પણ હું તો નહીં રાખતો. હા ભાઈ, તમે તો ચેત ના રાખો, કરિયાણાની દુકાનો ધમ ધોકાટ ચાલે છે, એટલે તમે ના રાખો ચાલે, પણ અમારા જીવન તો ભાઈ રાખવી પડી ભેંસો. ના ના, સારું કર્યું તમે રાખો હતી. હો જો આવા કોકના તો હોય તો પૂછજો ભાઈ, મારા ઘેર તો નહીં. તમે કદાચ હોજે કીધું તો હું હવાર રાખો. આ તો કશો હતો નહીં, હું તો બીજે લેતો જાઉં. પણ આ કારીગર કોણ? હા,
કારીગર જીત્યો છે ભાઈ આપણા મેલ્લાનો. આટલા એના કહેજો કે અધરું કોઈ મિલિન કોમ ના થાય પાછો બહુ જતો રહ્યા. એ તો ભાઈ પૈસા ના આલો જતો રે. એ તો એને મને વાત કરી કે ભાઈ લીલાજીના ઘેર મેં એક દિવાલ પર કલર કર્યો તો તે લીલોજી એમ કહેતા હતા કે અડધી દિવાલના પૈસા ના હોય લે. હવે લાલભા તમે મો હમણાં ચીવું હતું ખબર હે? કે એને મેં કોમ આલ્યું બરાબર, તો અડધી દિવાળી મિલીને જાય એમ થોડું ચાલે. એને પૂરું કામ કરી આલવું પડે કે ના કરી આલવું પડે? ભાઈ એ તો હું કહેતા હતા કલર થઈ રહ્યો તો આરે કોમ પૂરું કરતો જ નહીં. એવું ના હોય. તમે હાજર ના હોય હું કરું. વાત સાચી છે. તું હાચોય ચિંતા ના કર. આ લીલાજી હું સારી રીતે ઓળખું. તારી મજાક કરવો રીસે ના પડતો પાછો. ના ના હવે કોમી ના આવું તમારે ઘેર. ના ના આવવાનું છે, આપણું પેલું કોમ અધૂરું હ. આહ, મને ગોવિંદજીના ઘેર જવા દે. ગોવિંદજીની ભેંસ મોડી પડી હતી ઈવને હું દવા કરી હતી, એટલે હવે મને ખબર પડે કે મારી ભેંસ મોડી પડી એટલે હું દવા કરું હું. એટલે ગોવિંદજી જોડી જવા દે. ગોવિંદજી ઓ પોપટલાલ આવો. હું કરી રહ્યા ભલા મને ભાઈ આ શાતુડી નમીજીને બોતતો તો. એવું એમ સોયલો હારો કર્યો. વો સોયલો તો હારો થાય ને વાનો. હા આ ડાળા ને પોપટલાલ બધા નેચે નમી છે તો મગવાને ફીટ બોત દઉં. ના ના બરોબર. ગોવિંદજી એક તમારું કોમ પડ્યું ભાઈ. હું કોમ પડ્યું કો. ભાઈ તમારી ભેંસ મોડી પડી હતી હા. તે હું દવા કરી હતી. ચમ ભાઈ તમારા બધું પૂછવું પડ્યું. એટલે મારે કાલ હોડનાથી ભેંસ દોવા નહીં દેતી, કાલ હોડનાય ના દોવા દીધું પણ અટાણે ના દોવા દીધું. બે દાડે ભેંસ દોવા દેતી નહીં એમ ને. હા પોપટલાલ બે દવા તો કોઈ નથી કરી. આપણા ગામના પેલા બા નહીં, વાહ, બા જોડે નજર બંધાવરાઈ હતી મારે તો હમું થઈ ગયું. એટલે નજર લાગી હતી. ઓ ભેંસને નજર લાગી હતી. હા તે કોઈ પૈસા આલ્યા હતા તમે? ના ના પોપડા પૈસા તો કોઈ નતા આલ્યા, પણ શ્રીફળ ના ખાલી 51 રૂપિયા આલ્યા હતા. એમ પેલા ગુબરીમાં નહીં બેઠા પાટીએ વાહ, એ પાઈવાના ભૂવો નહીં એટલે આપણે હાલવા પડી ને. હા એ વાત. અને લીટર દૂધ આલ્યું હતું. લીટર દૂધ આલી હતું એમ ને? ઓવા બરોબર. એટલે દોવા દીધા પછી આલી છે ને? ઓવા ઓવા બરોબર. સારું હેડો ટાણી હો. એ હારું ના હોય તો બાજુડે જો. હા એટલે હવે સીધો એક જ જાય. એ તમે બાજુડે જાઓ ને જે દુઃખ હશે ને બધું ક્યાંય નજર બોધણે છે બોધી દે અહીં. બરોબર. એટલે પેલા એક જ જોયું કે. હા ઈવન ઘેર જ જો હો. એ હા. એ હારું. દુઃખ કાઢવું હોય તો ડેકલા વાળો લાવવો પડશે. અત્યારે આજુબાજુ ખબર પડે શું થઈ ગયું ભલા મોણા. આપણા ઘેર દુઃખ હોય તો આપણે વળી ડેકલા વગાડીએ. હા તમે તારો આપણો મારી વાત ડેકલા વાળાને કહી રાખજો હોજે હું આવી ગયો ભુવા પણીમાં. હાવ હાવ ચિંતા ના કરશો. હા હા ઓ હા કશો વાંધો નહીં આવી ગયો હો. સામાન તો હું લાવી દયો એની ચિંતા ના કરો તમે. હોવા એટલે આ ભલા મળે એમાં હું ગભરાવાનું વખ બાજુ ખબર પડી જતી. આપણા ઘેર દુઃખ છે તાણ આપણે ડેકલું વગાડીએ છીએ ને તાણ શોખનાથ વગાડતા નહીં કા. હા હારો હેડો મેલો મારા થોડું કોમ છે હું હજી આવી ગયો. એ હા હા બાદ આખી બાજુ ખબર પડી જાય. એટલે આ ગોમે ગોમ ખબર પડી જાય ઘાટા આવે તો ભાઈ દુઃખ હોય તો ડેકલું વગાડવું પડે. કેમ ભાઈ એકલા એકલા બચ કરી દે હો. આવો પોપટલાલ ભાઈ ફોન આવ્યો તો એટલા. એવું એમ? હોવા મુકો તમને ચિતવાઈ થઈ ગયું ખૂબ વળી. ના ના ભાઈ અમનું લે ચિતવાઈ થાય તમન. ભાઈ એવું નહીં. તો આ તો એકલા એકલા બોલતા હતા એટલે કેવું પડ્યું મારે. એ તો પોપટલાલ ફોન આવ્યો તો બાર ગામ પૂછમાં જવાનું એટલે. એવું એમ? હોવા તમે તો મારા ઘેર ભૂલા પડ્યા કેજો અડજો. બા મારે દુઃખ પડ્યું ઘણું બધું. હનો દુઃખ પડી બોલો જે દુઃખ પડ્યું એ બોલજો ફટાફટ આજ હોજે વાળી જ દઈએ. હવે વાળવાનું હોય એટલે તમારે આવવું પડશે તાણી. હો વાળવાનું હનું દુઃખ છે બોલો. મારી ભેંસ મોડી પડી છે. ભેંસ માંથી પડી ઓવા દોવા નહીં દેતી. દોવા દેતી નહીં. હા હવે પોપટલાલ દોવા ના દેતી તો હું કરું કયો. તાણી હવે તમારે આવવું પડશે. પણ હું થયું છે કોત ખબર પડે ભાઈ. મોદી પડી છે તાવ આવ્યો છે માથું દુખે છે. એવી રીતના હું ડોક્ટર હોત પછી હું જ ના દવા કરી નાખો. તો હું તો ડોક્ટર છું હું ભૂવો છું ભાઈ. હવે મને ગોવિંદજીએ કીધું ખબર હે હા કે મારે ભેંસ મોડી પડી હતી એટલે બાએ આવી અને નજર ઉતારી હતી બરોબર, એટલે હું તમને લેવા આવ્યો હું. એ તો ગોવિંદજી ભેંસને નજર લાગી હતી એટલે હું નજર ઉતારી હતી ભાઈ. હા તે તમારે હવે મારા ઘેર આવવું પડશે. તો તમારા ઘેર આવીને મારે જોવું પડે કે તમારા ભેંસને શું થયું છે. હા તે હેડો ઠાણી તો ના પાડી. પણ આપણો મારી વાત 51 રૂપિયા ગોબરીનું નિવેદ થા અને 1 લીટર દૂધ થા બોલો. હા તે તો ભેંસ દોવા દે એટલે આવી છે. હા તો બરોબર છે. લે હેડો તે. હેડો. હા હા આગળ જો ઘર બંધ કરવા દો. હા કરી નાખો બંધ તો ના પાડી. આમ ખુલ્લું રાખશો તમારા ઘરમાં હાવું. એટલે આ ભાઈ કોઈ ના હોય પણ ઘર આડું તો કરવું પડે કે નહીં. હા તમારા ઘરમાં પડે ને ખજાનો એટલે લઈ જાય ચોર. એડવાન્સ કરજો.
આ નેમાજીને ફોન કરી દેવા દે. નેમોજી બોર ઘોડી લઈને નીકળ્યા કે નહીં? હાલો, હા નેમાજી, નીકળ્યા કે નહીં? હાર તો ભાઈ સીધા બોર ઘોડી લઈને ખેતરમાં આવજો હો. એ હાર હેડો, હું ખેતરમાં જાઉં ડાયરેક્ટ. એ હાર હેડો હો. અલ્યા પોપટલાલ કેટલા રે? ચાલો ભલા મોણા મારા મોડું થાય છે. આયો આયો ભાઈ. હા. લ્યો. હવે પોપટલાલ ઓપડા મારી હા તમે ક્યાં ટાઈમે ભેજ દોવો કેજો? હું હવારે ડોન હોત ના ડું. આ તો આજ થયું તું બપોર થઈ. હા બપોરે દોવા ના આલા તાર વાત કરો ભલા મોણો. ટાઈમે ટાઈમે દોવા આલા. પણ 2 વખત ડોવા નહીં દીધું એટલા તો ડોવા દે કે ના ડોવા દે? પોપટલાલ અમે કેવું હોય ખબર છે? ટાઈમ બધેલો હોય ભાઈ. કેમ ટાઈમ એટલે હિંમત થોડું ટાઈમ બોટેલો હોય વાત કરો ભલા મને. તમે ભેજના હવારે દોવો અને હોદ ના દો બરાબર છે? હા. તમે તારા હોદ ના જોજો બરાબર, હા તો તમને દોવા દે. બરોબર કશો વાંધો નહીં હોત ના ડોહો બરોબર. હા નજર કમ્પ્લીટ ઉતરી જઈ, ચિંતા ના કરજો. બરોબર એટલે હવે ટાંચીલા પૈસા આલવાના હતા. પોપટલાલ હા હો લાલભા આવો આવો. શું કરી રહ્યા હો? તારે ડોલ લઈને ભાઈ બાન બે. હવે ભેંસ મોડી પડી હતી બરોબર, હા એટલે નજર લાગી હતી ભેંસ ને, એટલે બાય નજર ઉતારી. અલ્યા ભાઈ નજર ઉતારે ના ચાલે. બે બાપડી મૂંગી હે એટલે કોઈ એનો મતલબ એવો ને કે તમે નજર ઉતારીને એને દસી કરો. અરે ભાઈ નજર બંધાણી છે નહીં બંધાણી? ભાઈ જો લાલભા પેલા એ શાક નથી ખાતી અત્યારે ખાય છે. હા એ વાત સાચી પોપટલાલ તમારી. તોય ડોક્ટર ને બતાવી દેવું પડે. ભાઈ મારે બે બીમાર પડી હતી હાલ જ. હજી તો ડોક્ટર મારા ખેતરમાં જઈને દવા કરી અને એકન ચોકમાં આવી છે પૈસા આલવાના હતી. તે હવે અમે શું કરે તાણી? ભાઈ ઓય ડોક્ટર આજ બતાવી દો. હું તો એવું કહું નજર તો હો બંધાઈ એ હારું પછી શું ખોટું હે? પોપટલાલ અમે કેવું છે ખબર છે? હે દવાનું દુવા બે કરો તમે તાર. હા તે કશો વાંધો નહીં, આપણે ડોક્ટરને બોલાવી દો. ડોક્ટર સાહેબ તો કઈ નહીં. હા ઠેર ઓય આવે પૈસા લેવા ભાઈ. મેં કીધું કોઈ ચોકમાં આવો હું પૈસા આલ દઉં તમારા. મારે દવા લાવવાની હે. એવું હોય ને ઓવા એ હારું હેડો તાણ. લે બા આના પૈસા આલ્યા ભાઈ. આ તો ગોબડીમાં નારિયેળના પૈસા આલે 50 રૂપિયા પાછા લાવો હેડો. 50 રૂપિયા આપણે મારી પાસે. હા. લીટર દૂધ આલો આપજો હોજે 50 રૂપિયા લઈ જજો. કશો વાંધો નહીં. મારો હું તમે ઓય નો રહો. હું પેલા ડોક્ટર સાહેબ ને બોલાવતા આવું. એ હારું હો. હો? તમે તાર દવા કરાવો હું તો જઉં.
એ હારું ત્યાં જવું હોય તો જો ધાણી ના રો પેલા ડોક્ટર આવી નીકળ્યા તો જાહો વાત કરો હતી એટલે આ એ ડોક્ટર આવે છે તો મારો કોમ છે. બેહો તમે આટલે બેહો. ઓહો ડોક્ટર સાહેબ તો આવી જાય. લ્યો ડોક્ટર સાહેબ આ તમારી વિઝિટના 200 રૂપિયા. હલબા હા આ દવા લઈ જજો, તમારી ભેજ ચારો ખાતી થઈ જાય. હે સાહેબ તમે દવાઈ પહાણ લઈને ફરતા હોય તો આ બજારના ધક્કા કોણ ખાય દવા લેવા ઓલે કરીને? લાલબા મારા ગામડે વિઝિટ કરવા જવાનું એટલે મારા હરખાઈ નહીં આવતી. એવું હોય એમ ને? અને તમારે દવા લેવા બજાર જવાની જરૂર નહીં. કેમ? આપણા દૂધ સાકર ડેરી નહીં ઊંચા રોડ વાહ એના હોમે કોમ્પ્લેક્સ રહ્યું. હા. એટલે આપણા મેહુલભાઈ શેતાવડા રહ્યા ને હા. એવાની મેડિકલ બનાવ્યું. ઓહો સાહેબ એનો તો કોઈ વાંધો નહીં પણ હું શું કહું હા. આ વૈકણે ધ્યાન જોવા નહીં હેડજો જોઈ લેજો શું થયું હો. કશો વાંધો નહીં, જોઈ લઈ હેડો. હો આ તમે આટલા આયા હતો તે વળી ફેરો સફળ થઈ જાય તમારો. હેડજો. હેડો. પોપટલાલ હે તમે તાર હોજે દોઈ દેજો દોવા દે આવી તો. હા તે તો કશું વાંધો નહીં દોઈ દે. આરી સાહેબ જોઈ લેજો આ પહેને. આવો સાહેબ. આ તો તમારે ફેર ધક્કો ખાવો પડો જ પણ આટલા આવી ગયા તા તો વળી કીધું મેળ પડી ગયો. કશો વાંધો આડી બેસ. જોઈ લો. પોપટલાલ કેટલા ટાઈમ નહીં દોવા દીધું? આ કાલ હોટના નહીં દોવા દીધું ને તારે. ઓહો નહીં. લાલબા હા આ ભેંસને કોઈ વધારે કોઈ બીમારી જ નહીં પણ તાવ ને શરદી થઈ ગઈ. તાવ ને શરદી આવી એમ? ઓહ તે શરદી થઈ ગઈ તો દવા કરી નાખો. દવા તમારે લેવા જવું પડશે. હું દવા હંગાટ લઈને નહીં આવ્યો. તો ઇન્જેક્શન નહીં આવતા ના ઇન્જેક્શન ના આવે. એવું હે ઓહ તો સાહેબ કોઈ વાંધો નહીં અમારે દવા લેવા જવાનું હોય તે પોપટલાલ ને હંગાટ લઈ જાય હો. તમે દવા લખી આલો હેડો તા. હા કશો વાંધો નહીં, દવા તો હું લખી આવું. સારું હેડો. સાહેબ આગા રહેજો. એ તો ટેવાઈ ગયેલા હોય બા ઈવન કોઈ ના કરે બે. હે બા શરદી થઈ ગઈ એટલે પછી ગોદડું ઓઢાડું પછી રાતે. પોપટલાલ આવડું મોટું કૂદડું ચોહે લાવશો? હવે મારી વાત આપણે પોપટલાલ હે આ પેજને બોમ્બ કચી સાપરામ પોત દેવાની ને ઉપર પેલા કોથળા પડ્યા હોય ને હા એટલે ઢોકી દેવાના. એ બા પેલી આવડી ચકડી ડબ્બી 50 રૂપિયાની આવે. આવડી મોટી પહેના કહો આવડી મોટી બાટલી લાવવી પડે. શું તમે હળવી હળવી દવા એટલે આ ભાઈ બતાવો? કપાર તો આપણા જેવડું છે ને હોય હવાનું એમાં હું શરદી મટી જાય. ના હોય કશું. જો હળો, એ તમે પોપટલાલ, તમારું કામ કરો. મારી બેસ. એ વફડો મારી વાત. હા તમે તારા જો દવા લઈ આવો પણ પેલા મારી વાત વફડો. તમે મારા ગોબરીનું નિવેદ આલી દીધું બરોબર છે હા. પણ હવે જો લીટર દૂધ આલી જજો નકર મારી ગોબરી છોડશે નહીં. હા ભાઈ આલી જાય દોવા દે હટ આલી જાય ચો ના પાડી. હા હું જઉં છું ઘેર. હા તે કશું વાંધો નહીં. હા પોપટલાલ હે હેડો હવે તાર મારા હંગાત આ દવા લેવા ઓલે. આ ભેંસની દવા લખી. ઓ મારે જવાનું દવા લેવા. બરોબર. હેડો હા, ઓય તો- નજીક જ છે વાપુ દૂધ સાકર ડેરી ની ના હોમ જ કીધું સાહેબે કોમ્પ્લેક્સ બન્યું એમાં કોક મેહુલભાઈ કરી અને દુકાન બનાવી છે. અને બજાર નહીં જવાનું. ના બજાર નહીં જવાનું. હા તો ખાલી ઘરે જ આડું કરી દો. હા હા હેડજો હા હેડજો ખટક રાખજો પોપટલાલ. હા આયો. હાલો હા પોપટલાલ દુકાન. આઈડી હે? ઓ હા અલ્યા ભાઈ આ પેલા મેહુલભાઈ ની દુકાન હે ને? હા હા તો બરાબર હાતા સરનામે આવી ગયા. લ્યો ભાઈ આ દવા આલો. હા આ હારું કર્યું હો પોપટલાલ. ગામના બસ સ્ટેન્ડે દુકાન બની છે ને એટલે બજાર જવાનો ધક્કો મટી ગયો આપડા. હા એ વાતે સાચી હે બજાર જવું ખાલી ખોટું. લ્યો. એટલે આપણા ભેંસને શરદી થઈ ગઈ એની દવા લો. અને તાવે આવો પાછો. હા તાવ આવે. હે હા આપણે મોને એને ગહવાનો બોમ્બ ઉછેડી દીધો હતો એને ભેંસને શરદી ના મટી જાય. એટલે એવું ના હોય મોણાની પશુની દવા અલગ અલગ આવે. શું ભલા આદમી તમે એવું હે હા બરોબર. આ તાવની દવા છે બે એક જ છે. એક જ છે ને શરદીની ને બધી. બરોબર. આ અમાર તો ડોક્ટર સાહેબ દવા કરવા આવ્યા હતા ને અને આ તમારા દુકાનનું એડ્રેસ આલ્યું. બાકી અમને તો ચો ખબર હતી. બોલો બોલો સાહેબ કેટલા પૈસા છે હા પૈસા કેટલા છે? એવું હોય. હા ના હોય હું આવ્યું
હાલ દહાડો છૂટા હોય તમારા જોડે લેવા ટાણ ના ભાઈ ઘેર જાવું હો મોડું થાય ભાઈ હો આવજો હે લાલભા હા આપણે નતા કહેતા કે શરદીની દવા ગોદડું હોય ઉઠાડવું પડે ગોદડું મસી આવે અલે પોપટલાલ તમે હું મૂર્ખા જેવી વાત કરો આપણે જે કોમે આ તે આપણું કોમ થઈ ગયું હવે આપણે ઘેર હેડો પેશન દવા નહીં કરવાની એમ નહીં કહેતો પેટને ઠંડી હોય એટલે ગોદડું તો ઉઠાડવું પડે ને મૂર્તો અલ્યા ભાઈ ગોદડું મોણા હોટે બહુ હ આ દવા કરજો જઈને તમે તાર હમું થઈ જાય હેડો હા મારું 500 પાટણ હા જય માતાજી મિત્રો આ છે અમારા મેહુલસિંહની દુકાન જેમાં દરેક પશુની હોલસેલ તેમજ રિટેલ દવાઓ મળશે અને આનું એડ્રેસ શું છે મેહુલસિંહ દૂધસાગર ડેરીની સામે અપોલો બિઝનેસ સેન્ટર હા તો તમારે પણ કોઈ પશુની દવા કરાવવી હોય અને દવા જોઈતી હોય તો આ દુકાને આવી શકો છો જય માતાજી તો મિત્રો દુકાનનું નામ છે પૃથ્વી મેડિકલ એજન્સી હા